ભારત પાકિસ્તાનની ટેસ્ટ ઈડન ગાર્ડન્સ ઉપર હતી. હું ત્યાં હાજર હતો ફેબ્રુઆરી 99. એ મેચમાં બન્યું એવું કે સચિન તેંડુલકરને પહેલી ઇનિંગ્સમાં તો શોએબ અખ્તરે એક અદ્ભુત બોલ ઉપર બોલ્ડ કર્યો હતો. સચિનને દ્રવિડ એક ઓવરમાં 2 વિકેટ લીધી અને એ બંને બોલ એવા હતા કે દુનિયાનો કોઈ પણ બેટ્સમેન રમી ના શકે અને એ બેમાં આઉટ થનારા હતા સચિન અને દ્રવિડ. સેકન્ડ ઇનિંગ્સમાં સચિન તેંડુલકર એક રન લેવા ગયો અને વસીમ અકરમ, વકાર અને શોએબ 3 ક્રીઝ પાસે ભેગા થઈ ગયા. એમાં સચિને ડાઈવ મારી પણ સચિન છે ને મોટા ભાગે વકારના 2 પગની વચમાં ફસાઈ ગયો. ઓહો, ગ્રાઉન્ડ લિટરલી ફસાઈ ગયો એમ, એટલે ભરાઈ જ ગયો કે જે આગળ વધી જ ના શકે. અને એ દરમિયાનમાં એને રનઆઉટ કરવામાં આવ્યો. કેપ્ટન અકરમ ત્યાં હાજર છે પણ એ સચિનને રનઆઉટ થયો એ લોકો જાણતા હતા કે આ ખોટું છે, અમે આને આ રીતે આઉટ ના કરવો જોઈએ, એથિકલ નથી, પણ એમણે આઉટ કર્યો અને સચિન બહાર નીકળ્યો, અકળાઈ ગયો હતો. કલકત્તાની પબ્લિક છે ને એ અકળાઈ ગઈ એટલે તોફાને ચડી અને તોફાન મેં જોયા છે. આપણે અમદાવાદમાં જે રમખાણો થાય છે ને એવા તોફાન હતા એમ, મેચના કારણે પાણીની બોટલ ફેંકવાથી માંડીને આગ પણ લગાડી એ લોકો સ્ટેડિયમની અંદર. હા,